મારું નામ રુદ્ર છે। હું કોર્ટની બહાર શાકભાજીની એક નાની લારી લગાવતો હતો। રોજ એ જ ભીડમાં એક યુવાન વકીલ આવતો। સાદા કપડાં પહેરેલા, ઝૂકેલી નજર, ચહેરા પર થાક લીધેલો। કોણ જાણે કેમ મને તે ખૂબ જ ગરીબ લાગતો હતો। હું તેને ઘણીવાર પૈસા લીધા વિના ફળ ખવડાવી દેતો। લોકો ટોણા મારતા કે રુદ્ર, તું પાગલ છે કે શું? પોતાનું નુકસાન કેમ કરે છે? અને હું બસ મલકાઈ જતો, કારણ કે માનવતાને મેં ક્યારેય નફા અને નુકસાનમાં તોલી નથી। પછી એક દિવસ તે વકીલ અચાનક ગાયબ થઈ ગયો। આવી જ રીતે દિવસો વીત્યા, મહિના, અને જોત જોતામાં પૂરા 5 વર્ષ નીકળી ગયા। આ દરમિયાન મારી જિંદગીને એક એવો વળાંક લીધો જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી। મારા દીકરા પર એક ખોટો ખૂનનો કેસ ચલાવવામાં આવ્યો। સાક્ષીઓ ખરીદાઈ ચૂક્યા હતા, પુરાવા પણ ખોટા હતા, અને કાયદો બહેરો બની ચૂક્યો હતો। જ્યારે ચુકાદાનો દિવસ આવ્યો અને મારા દીકરાને ફાંસીની સજા થવાની જ હતી, કોર્ટ ખીચોખીચ ભરેલી હતી। એ જ દિવસે એક નવા જજ નિયુક્ત થઈને આવ્યા। જેવું તેમણે ચુકાદો સંભળાવવા માટે માથું ઊંચું કર્યું, તેમની નજર ભીડમાં મારા પર પડી। અચાનક તેમના હાથમાંથી પેન છૂટી ગઈ। તેઓ ખુરશી પરથી ઉઠ્યા, ચુકાદો સંભળાવવાની જગ્યાએ બધાની સામે મારી પાસે આવ્યા। કારણ કે 5 વર્ષ પહેલાં કોર્ટની બહાર જે ભૂખ્યો યુવાન વકીલ, જેને હું રોજ ફળ ખવડાવતો હતો, આજે તે જ આ કોર્ટનો જજ હતો। હું પરેશાન જેવો વરંડામાં બેઠેલો મારા રૂમ તરફ જોઈ રહ્યો હતો। આજે મારા દીકરાનો ચુકાદો થવાનો હતો। પાયા વિહોણો તેના પર આરોપ લગાવી દેવામાં આવ્યો હતો કે તેણે ખૂન કર્યું છે। જો કે મારો દીકરો એક એવો માણસ હતો, તે કોઈ કીડીને પણ મારવાની હિંમત નહોતો રાખતો, અને તેને એક માણસ મારવાના ગુનામાં ગિરફ્તાર કરી લેવામાં આવ્યો હતો। આજે તેને ફાંસીનો ઓર્ડર આપવામાં આવનાર હતો। મારું દિલ ખૂબ જ ઉદાસ થઈ રહ્યું હતું। હું મારી પત્નીને વારંવાર એ જ વાત કહી રહ્યો હતો કે આને કશું નહીં થાય, આપણે તેને બચાવી લઈશું। પણ હવે મને ખાતરી થઈ ગઈ હતી, સામેની પાર્ટી ખૂબ જાલિમ છે। તેમની આગળ મેં હાથ પણ જોડ્યા હતા, આજીજી પણ કરી હતી કે મારો ફક્ત એક જ દીકરો છે, આવું ન કરો, આ જૂઠું છે, એક આરોપ છે। તમારા દીકરાનું ખૂન કોઈ બીજાએ કર્યું છે, પણ એ લોકોએ અમને માફી આપી નહોતી। તેમનું કહેવું હતું કે દીકરા 10 હોય કે પછી 1, દીકરાની જગ્યા હંમેશા ઊંચી હોય છે। અમારા ઘરનો એક દીકરો ગયો છે, અમે તમારા ઘરની પેઢી જ બરબાદ કરી દઈશું। તેમની આ વાતો મારા દિલને વાગી ગઈ હતી। મારી પત્નીની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી હતી। મેં તેને ના પાડી કે હું તેને નહીં લઈ જાઉં, પણ બની શકે કે આજે મારા દીકરાની છેલ્લી મુલાકાત હોય, એટલે મેં તેને ના પાડી। થોડી પળો પછી તે બહાર ન આવી, ત્યારે હું મોટા અવાજે બોલ્યો કે ક્યાં રહી ગઈ કોમલ, આવી જાને, તારે જવું નથી કે શું? પણ અંદરથી અવાજ આવ્યો નહીં। મારું દિલ થોડું વિચિત્ર થયું। હું તરત જ અંદર આવ્યો, પણ સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા હતા। એવું લાગતું હતું કે જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય। મારી પત્ની અરીસા સામે બેભાન પડેલી હતી। દિલ એટલી વધારે ઝડપથી ધડકી રહ્યું હતું કે હું મારા જજબાત જ નથી બતાવી શકતો। હું તરત જ તડફડીને મારી પત્ની તરફ આગળ વધ્યો અને તેનો ચહેરો પકડીને હચમચાવી નાખ્યો, પણ તે બિલકુલ બેભાન હતી। મેં તરત જ મારા સાસરીમાં ફોન કરીને ખબર આપી હતી। મને કંઈ સમજાઈ રહ્યું નહોતું, હું શું કરું? મેં કોલ કર્યો તો કોલ મારા શાળાએ ઉપાડ્યો હતો। તે તરત જ બોલ્યો કે સારું જીજુ, હું પણ ડૉક્ટરને લઈને આવી રહ્યો છું, તમે દીદીને પથારી પર સુવડાવો। મેં ખૂબ મુશ્કેલીથી એકલાએ મારી પત્નીને પથારી સુધી પહોંચાડી। આ દરમિયાન મારો સાળો ડૉક્ટરને લઈને આવી ગયો હતો। તેઓ ઈલાજ કરવાનું શરૂ કરી ચૂક્યા હતા। થોડીવાર પછી મારી પત્નીએ પોતાની આંખો ખોલી અને બીજી જ પળે તરફડીને આમ તેમ નજર દોડાવવા બોલી કે મારો દીકરો ક્યાં છે, મારો સંજીવ ક્યાં છે? તેની હાલત જોઈને મેં મારી આંખો બંધ કરી દીધી હતી। મારા હાથ પગ બિલકુલ ઠંડા પડવાનું શરૂ થઈ ગયા હતા, પણ મારી પત્ની હજુ પણ આવી હાલતમાં જ હતી। ફાંસી પછી તેના શું હાલ થશે વિચારીને જ મારા રૂંવાડા ઊભા થઈ ગયા હતા। હું કોઈની સામે રડતો નહોતો, પોતાનું દર્દ કોઈની સામે નહોતો બતાવતો, પરંતુ જે હાલત મારી અંદરને અંદર ચાલી રહી હતી, આ ફક્ત હું જાણું છું। હું સીધો તેની પાસે આવી ગયો અને તેનો હાથ પકડીને ધીમા અવાજે બોલ્યો, જો તું આ રીતે કરીશ તો આપણે કેસ કેવી રીતે લડીશું? કોર્ટમાં આપણી રાહ જોવાઈ રહી હશે, કોણ જાણે ત્યાં શું ચુકાદો થવાનો છે? આપણું હોવું જરૂરી છે, પણ તું પથારી પર સૂઈ ગઈ છે। મારી વાત સાંભળીને તે તરત જ ઉઠીને બેઠી હતી અને મને જોતા બોલી કે નહીં, હું તૈયાર છું, આપણે જઈએ છીએ। તમે આ પ્રકારની વાતો ન કરો, મારા દીકરાને કંઈ નહીં થાય, મને ખાતરી છે। તેની તરફ જોઈને કોણ જાણે કેમ મારી આંખોમાં આ વખતે આંસુ આવી ગયા હતા। હું તેની ખૂબ જ નજીક બેસી ગયો અને તેના બંને હાથ પકડીને બોલ્યો કે માણસને દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડે છે। આપણી સાથે કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે, તેથી માનસિક રીતે તૈયાર રહો। મારી વાત સાંભળીને તે વધારે ડસકા ભરીને રડવા લાગી હતી। આ નાની વાત પણ તો નહોતી, અમારા એકના એક દીકરાને ગુમાવવાનું દુઃખ હતું,
અમે તેને કેટલા લાડકોડ અને પ્રેમથી ઉછેર્યો હતો. પછી મારો સાળો મારા ખભા પર હાથ મૂકીને બોલ્યો કે જીજુ, તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? દીદીની તબિયત તો ખુદ પહેલાંથી જ ખરાબ છે, પણ મારે હવે મારી પત્નીને મજબૂત કરવાની હતી. હું વધુ બોલ્યો કે આપણા દીકરાએ ખૂન નથી કર્યું, આપણે આ વાત જાણીએ છીએ, પણ હાલ કાયદાની આગળ લાચાર થઈ ગયા છીએ. તેથી ખુદને મજબૂત કરો. જો આપણા દીકરાને ફાંસી પણ થઈ તો આ બધું ઉપરવાળાના હુકમથી જ થશે અને હું કંઈ નથી કરી શકતો, અને ન તો ત્યાં બેઠેલો જજ અને વકીલ કંઈ કરી શકે છે. સમજ આવી રહી છે તને? મારી વાત પર મારી પત્ની ચૂપ થઈ ગઈ. ડૉક્ટર સાહેબના ગયા પછી હું ત્યાંથી મારી પત્નીને લઈને કોર્ટ તરફ નીકળી પડ્યો હતો. આ એ જ રસ્તા હતા જ્યાં થોડા વર્ષ પહેલાં હું શાકભાજીની લારી લગાવીને મારા ઘરનું ગુજરાન ચલાવતો હતો. પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. તેણે મને સુંદર દીકરો આપ્યો અને પછી તેમાં કમાવવાની કાબેલિયત પેદા કરી. પણ હવે એ જ દીકરો મને આ રોડ પરથી ફરીથી લઈ આવ્યો હતો. કોર્ટની સામે પહોંચીને મેં ઊંડો શ્વાસ લીધો, પોતાની જાતને દરેક ડરથી આઝાદ કરી. આજે જે થવાનું હતું હું તેના માટે હવે માનસિક રીતે તૈયાર થઈ ગયો હતો. માણસ ગમે તેટલો હકીકતથી ભાગે, પણ એકને એક દિવસ તેણે હકીકતનો સામનો કરવો જ પડે છે. આ એક સત્ય છે. મારા દીકરાના કેસને શરૂ થવામાં હજુ પૂરા 20 મિનિટ બાકી હતી. હું મારી પત્ની સાથે એક બાજુ બેસી ગયો. તે મારો હાથ પકડીને બોલી કે આપણા દીકરાને કંઈ નહીં થાય ને? તે હેમખેમ ઘરે પાછો આવશે? મારી પાસે આ સવાલનો કોઈ જવાબ નહોતો. અચાનક જ મારી આંખો સામે દ્રશ્ય લહેરાવા લાગ્યું. જ્યારે ઉપરવાળાએ 5 વર્ષ પછી મને સંતાનની ખુશી આપી હતી તો મને લાગ્યું કે ઉપરવાળો પહેલાં દીકરો આપે, પણ મેં દીકરી થવા માટે પણ પોતાને તૈયાર કર્યો હતો. પણ પછી અચાનક ઉપરવાળાનો ચમત્કાર થઈ ગયો. તેણે મારી જોડી દીકરાથી ભરી દીધી. તે સમયે હું ખૂબ જ ખુશ થયો, એટલો ખુશ કે મેં મારા આખા ખાનદાનમાં મીઠાઈ વહેંચી હતી. હોસ્પિટલમાં હાજર દરેક માણસને મીઠાઈ ખવડાવી. છેવટે હું 5 વર્ષ પછી બાપ બન્યો હતો. જે સમયે મેં મારા દીકરાને મારા ખોળામાં લીધો તે પળ મારા માટે એવી હતી કે જાણે કાળજું મોઢે આવી ગયું હોય. આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. દિલ એવી હાલતમાં હતું કે હું બતાવી નથી શકતો. મેં એ જ પળે ઉપરવાળાનો આભાર માન્યો હતો. પણ તેના પછી જે પ્રાર્થના પૂરા 20 વર્ષ પછી મારા પર એવી મુશ્કેલી લઈને આવી હતી કે હું એકવાર ફરીથી ધ્રુસકે રડવા લાગ્યો. મને રડતો જોઈને મારી પત્નીએ તરત જ મને સાચવી લીધો. હું આજે રડી લેવા માંગતો હતો. કોણ જાણે આજે કોર્ટમાં શું થવાનું હતું? આ વિચારીને જ મારા હાથ પગ ઢીલા પડવા લાગ્યા. હું માથું ઝુકાવીને બેઠો હતો કે મારી પત્ની ખૂબ ખરાબ રીતે ગભરાઈ ગઈ હતી. તે મને પકડતા બોલી, શું થઈ ગયું છે તમને? આમ કેમ રડી રહ્યા છો? પણ મારું દિલ ખૂબ રડી રહ્યું હતું. આજે મારા દીકરાના ફાંસીનો ઓર્ડર જારી થવાનો હતો. આ વાત મને ખૂબ જ બેચેન કરી રહી હતી. મારા દીકરાને ફાંસી થઈ જશે. ભરી જવાનીમાં તે મારાથી દૂર ચાલ્યો જશે. મારો આધાર છીનવાઈ જશે. આ વિચારીને મારા રૂવાડા ઊભા થઈ ગયા. ડૉક્ટરે મારા દીકરાના જન્મ પછી મને ના પાડી દીધી હતી કે તમારી પત્ની ફરી મા બનવાની હાલતમાં નથી. મારી માએ 1-2 વાર મને કહ્યું હતું કે બીજી શાદી કરી લે, આને છોડી દે, પોતાની પેઢીને આગળ વધે અને વધારે. એક દીકરાથી શું થાય છે? પણ હું ખુશ હતો કે ઉપરવાળાએ મને એક ફૂલ આપ્યું છે. હું તે એક ફૂલથી જ મારા ઘરને નિખારી દઈશ. પણ મને શું ખબર હતી કે આ ફૂલ એક દિવસ કરમાઈ જશે અને સાથે જ અમારા આખા ઘરને વેરાન કરીને મૂકી દેશે. હું મારા દર્દને યાદ કરીને રડી રહ્યો હતો જ્યારે અચાનક એક મરદનો હાથ મારા ખભા પર મુકાયો. મેં માથું ઊંચું કરીને જોયું. સામેની પાર્ટીના વકીલ ઊભા હતા. ચહેરા પર સહાનુભૂતિનું સ્મિત હતું. મેં નફરતથી મારું મોઢું ફેરવી લીધું. જો આ માણસ મારા દીકરા વિરુદ્ધ નાજાયજ પુરાવા ભેગા ન કરત તો આજે મારો દીકરો મારી પાસે હોત. તેઓ મને જોતા બોલ્યા કે હું જાણું છું તમે તકલીફમાં છો. તમારી તકલીફમાં હોવું પણ ઠીક છે, પણ જેનું લોહી આ દુનિયામાંથી ચાલ્યું ગયું તે તમારાથી વધારે તકલીફમાં છે. જે સારું હશે, કોર્ટની સાથે સહકાર આપો અને અમારી સાથે સચ્ચાઈ સાથે ચાલો. રડવાથી તકલીફ સહન કરવાથી સારું છે કે સાચું બોલીને મામલાને પૂરો કરી દેવામાં આવે. સજા તમારા દીકરાને કોઈ પણ કિંમતે મળશે જ. હું તેને એટલી સરળતાથી જવા નહીં દઉં. કોણ જાણે ક્યાંથી મારામાં એટલી વધારે હિંમત આવી હતી કે હું મારી જગ્યાએથી ઊભો થયો અને એક જોરદાર ધક્કો મેં તે માણસને દીધો. તે એકદમ પાછળની તરફ જઈને પડ્યા હતા. હું તેમની ઉપર બેસીને તેમનો કાંટલો પકડી ગયો અને એક જોરદાર તમાચો તેના મોઢા પર મારતા બોલ્યો કે તું શું સમજે છે? કોઈના દીકરાને તકલીફમાં પહોંચાડવી, તેની પેઢીને બરબાદ કરવી એક સારું કામ છે? તને હું જીવતો નહીં છોડું. તને હું એવી મોત આપીશ કે તું 7 જન્મો સુધી તકલીફને યાદ રાખીશ. હું તેનું ગળું દબાવવા લાગ્યો હતો, પણ હવે લોકો ભેગા થઈ ગયા હતા અને મને તેમનાથી અલગ કરી દેવામાં આવ્યો. જ્યારે તે વકીલ પોતાનો કોલર ઠીક કરતા બોલ્યો કે હું તને જોઈ લઈશ. જો આજની સુનાવણીમાં તારા દીકરાને ફાંસી ન અપાવી તો મારું નામ પણ કુણાલ નથી. આ કહેતા જ તે અંદરની તરફ ચાલ્યો ગયો હતો. જ્યારે કે
હું એકવાર ફરીથી ખભા ઝુકાવીને રડવા લાગ્યો. મારી પત્નીના પણ આ જ હાલ હતા. બધા લોકો હવે ત્યાંથી ચાલ્યા ગયા હતા. મારી પત્ની મને પકડતા બોલી કે તમને શું જરૂર હતી તેના પર હાથ ઉપાડવાની? આ હવે જાણી જોઈને આપણા દીકરાને નુકસાન પહોંચાડશે. જ્યારે કે હું તરફડીને બોલ્યો કે આપણે તેની આગળ હાથ પણ જોડતા તો પણ તે આ જાલિમનો જ સાથ આપત. આ લોકોએ બસ નક્કી કરી લીધું છે કે આપણા દીકરાએ જ ખૂન કર્યું છે. હવે આપણે કોઈ પણ હદ સુધી ચાલ્યા જઈએ, કોઈ આપણો સાથ નહીં આપે. જો કોઈ આપણો સાથ આપી શકે તો તે ઉપરવાળો જ છે. ફક્ત એક તે જ છે જેના પર મને ભરોસો પણ છે. બાકી સારું તે જ જાણે છે. હજુ અમે બંને પતિ પત્ની અંદરો અંદર વાતચીત જ કરી રહ્યા હતા જ્યારે મને મારો વકીલ સામેથી આવતો નજરે પડ્યો. પછી આવીને તેમણે નમસ્તે કર્યું. જ્યારે કે હું નરમ લહેકાથી બોલ્યો, શું કંઈ થયું? શું મારો દીકરો આ જૂઠા કેસમાંથી નીકળી શકશે? તે બોલ્યા કે બસ તમે પ્રાર્થના કરો, આજની સુનાવણી આપણા પક્ષમાં હોય અને આપણને એક ઓર તારીખ મળી જાય. જો આજે ફેંસલો થઈ ગયો તો હું કંઈ નહીં કરી શકું. કોણ જાણે તે માણસે કેવી રીતે પુરાવા ભેગા કર્યા છે. જો કે સંજીવે કંઈ નથી કર્યું. તેણે જે કહાની મને બતાવી છે તેના મુજબ આ કેસ જૂઠના પાયા પર લડી રહ્યા છીએ. મેં માથું હામાં હલાવ્યું. તે મને જોતા બોલ્યા, સારું, હવે અંદર ચાલો. થોડી જ વારમાં જજ સાહેબ આવવાના છે અને કેસની સુનાવણી શરૂ થવાની છે. આજે આપણે હિંમતથી કામ લઈશું અને જે પુરાવા મારી પાસે છે તેના પાયા પર આપણે લડીશું. બાકી જે ઉપરવાળો ઈચ્છે તે જ થશે. તેમની વાત સાંભળીને મારું દિલ ખૂબ જ નિરાશ થઈ રહ્યું હતું. તેમણે કોઈ નક્કર હિંમત ન આપી. માણસ હિંમત સાથે લડી શકે. હું મારી પત્નીને લઈને કોર્ટની અંદર ચાલ્યો ગયો. ઘણીવાર ટીવી નાટકોમાં બતાવવામાં આવે છે કે આલિશાન કોર્ટ, સુંદર જગ્યા, પણ આવું કંઈ પણ હોતું નથી. આ બધું ફક્ત નાટક અને ફિલ્મોમાં જ હોય છે. હકીકત આનાથી અલગ હોય છે. લોકોની ભીડ, ભયાનક શકલના ગુનેગારો, વકીલોનો ઢગલો, રડતી આંખો, ખુશ થતા હોઠ, ડરેલા ચહેરા, ક્યાંક શેતાની મુસ્કાન, આવી જ રીતે ઘણું બધું હતું. અને હું અને મારી પત્ની એક બાજુ બેસીને અમે જજ સાહેબની રાહ જોવા લાગ્યા હતા. થોડી ક્ષણો પછી પોલીસે મારા દીકરાને હથકડી પહેરાવીને અંદર લાવીને ઊભો કરી દીધો. હું અને મારી પત્ની તરફડીને તેની તરફ વધ્યા હતા, પણ અમને પોલીસે તેના સુધી પહોંચવા ન દીધા. આજે છેલ્લી સુનાવણી હતી. અમે મોટા કોર્ટ આવ્યા. આજે મુલાકાત શક્ય નહોતી. મેં જમણી બાજુ તે વકીલને જોયો હતો જે મને જ ઘૂરીને જોઈ રહ્યો હતો. કદાચ તેનું જ કારનામું હતું. તેણે જ કોઈ સેટિંગ ચલાવીને અમને અમારા બાળકથી મળવાથી પણ રોકી દીધા હતા. મને હવે દિલમાં અફસોસ થયો કે કાશ મેં હાથ ન ઉપાડ્યો હોત, પોતાની જાત પર કાબૂ રાખી લેત, તો અત્યારે અમે થોડીવાર અમારા દીકરા સાથે વાત જ કરી લેત. અને મારી પત્ની ચૂપચાપ પોતાની જગ્યા પર પાછી બેસી ગઈ હતી. અમારા વકીલ સાહેબ મારા દીકરા પાસે ઊભા રહીને હવે ધીમા અવાજે વાતો કરી રહ્યા હતા. મેં નજર ફેરવીને એ લોકોને જોયા. મારા દીકરા પર ખૂનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હું એ લોકોને જોઈ રહ્યો હતો કે કાશ એ લોકોના દિલમાં દયા આવી જાય અને આ મારા દીકરાને માફ કરી દે. પણ કાશ આપણા હંમેશા પૂરા નથી થતા. કાશ હંમેશા કાશ જ રહી જાય છે. અત્યારે અમે આ જ બધું વિચારી રહ્યા હતા જ્યારે જજના આવવાનું એલાન થઈ ગયું. ઘણા લોકો પોતાની જગ્યાએથી તેમના સન્માનમાં ઊભા થઈ ગયા હતા. મારું બિલકુલ મન નહોતું ઈચ્છતું આજે કોઈ પણ માણસને ઇજ્જત આપવાનું કે કોઈથી પણ નરમાશથી પેશ આવવાનું. આજે મારો દીકરો મારાથી દૂર થવાનો હતો. મારું દિલ વારંવાર આ વાતની સાબિતી આપી રહ્યું હતું કે આજે કંઈક ખરાબ થશે અને એટલું વધારે ખરાબ થશે કે હું સહન નહીં કરી શકું. મેં વિચારી લીધું હતું કે જો મારો દીકરો અમને છોડીને ગયો, હું પણ આ દુનિયામાં નહીં રહું. જો હું આનો કેસ ન જીતી શક્યો, હું એક બાપ નથી. મેં છેલ્લી હદ સુધી લડાઈ નહોતી કરી, પણ હું જાણતો હતો કે હું છેલ્લી હદ સુધી લડી રહ્યો છું. હું એક રૂપિયો પણ મારા દીકરાના કેસમાં લગાવી ચૂક્યો હતો. બસ હું કોઈ પણ રીતે મારા દીકરાને બચાવવા માંગતો હતો. પણ હવે બધું જ બેમતલબ લાગી રહ્યું હતું. જજ સાહેબના આવ્યા પછી સુનાવણી શરૂ થઈ ગઈ. બીજી પાર્ટીનો વકીલ ઊભો થઈને જજની સામે બોલવાનું શરૂ થઈ ગયો. યુવરાજનો પરિવાર ન્યાય ઈચ્છે છે. ગુનેગારની પાસે કોર્ટની બહાર યુવરાજના ઘરવાળાઓને ધમકી મોકલી રહ્યા છે. તેમની પાસે કંઈ નથી, ન પાછળ કોઈ ભારે સપોર્ટ છે અને ન તો પૈસા. પણ તેમ છતાં પણ તે ગુંડાગર્દી ખતમ નથી થઈ રહી. તેમનામાં જરા પણ દયા નથી આવી રહી. સામેવાળા માણસને આ જાનવર સમજી રહ્યા છે. તમને લાગે છે તેમનો દીકરો કોઈ પણ માણસને મારી દે અને તેમના દીકરાને અમારાથી મુક્તિ મળી જાય? આ શક્ય છે. આ સમજે છે કે કાયદો રમવાનું નામ છે, પણ જ્યારે કાયદાને સારી રીતે સમજાવી દીધો છે, કાયદો રમવાનું નામ નથી પરંતુ સમજવાનું નામ છે. જજ સાહેબ, તેમણે હમણાં કોર્ટની બહાર સેંકડો લોકોની વચ્ચે મારા પર હાથ ઉપાડ્યો ફક્ત એટલે કે હું તેમને સમજાવવા ગયો હતો કે તમે આ રીતે મારા ક્લાયન્ટને ધમકી ન આપો. તેમનો દીકરો પણ ગુંડો છે અને આ બધા ખુદ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. ફરી આ બધી સામાન્ય વાતો છે
અમે સીધા મુદ્દાની વાત પર આવીએ છીએ. મને બિલકુલ અંદાજો નહોતો આ માણસ બહાર થયેલી લડાઈને આ રીતે ઉપયોગ કરશે અને તેને જ મોહરું બનાવી લેશે. તમારી પાસે બધા પુરાવા હાજર છે, મેડિકલ રિપોર્ટ્સ, ફિંગરપ્રિન્ટ, દરેક વસ્તુ રહેશે. સીસીટીવી ફૂટેજ આજે તે પણ અમે જમા કરાવી છે. યુવરાજના ઘરવાળાઓનું કહેવું છે અમારા દીકરાથી તેમના દીકરાની દોસ્તી બહુ સારી હતી. બંને એકબીજાના ઘરે આવતા જતા હતા, પણ ફરક એટલો હતો યુવરાજનો પરિવાર અમીર અને ગુનેગારનો પરિવાર ગરીબ છે. તેના પપ્પા પહેલાંથી કોર્ટની બહાર જ લારી લગાવીને પોતાનું ગુજરાન કરતા હતા. યુવરાજની મદદના કારણે તેમના દીકરાને નોકરી મળી ત્યારે ક્યાંક જઈને તેમના હાલાત સારા થયા અને આ કામ તેમણે શરૂ કરી દીધું અને હવે બહાર સમોસા વેચવા લાગ્યા છે. આ બધું બતાવવાનો હેતુ ફક્ત એટલો છે કે કેસનો પાયો સારી રીતે સમજાઈ જાય. તે હજુ બોલ્યો, આ બંનેની વચ્ચે એક છોકરી પણ આવી ગઈ હતી. તે છોકરી સુંદર છે અને ખૂબ જ સારા ઘર સાથે સંબંધ ધરાવે છે. તે યુવરાજને ખૂબ પસંદ કરતી હતી અને આ વાત સંજીવને સહન નહોતી થઈ રહી. સંજીવે પોતાના મિત્રથી પોતાના પ્રેમ વિશે બતાવી દીધું હતું કે હું આ છોકરીને ઈચ્છું છું, તું ભૂલી જા, તું પોતાના માટે કોઈ બીજાને જોઈ લે. પણ યુવરાજ પણ તે છોકરીને પસંદ કરતો હતો. બંનેની વચ્ચે આ વાતને લઈને ઝઘડો એટલો વધારે વધી ગયો. બંને એકબીજાને મળવાનું બંધ કરી ચૂક્યા હતા. આ બંને એકબીજા વગર એક પળ પણ નહોતા રહેતા, પરંતુ આ છોકરીના કારણે સંબંધ બરબાદ થઈ ગયો. સંજીવે અલગથી તે છોકરી સાથે વાત કરવાની કોશિશ કરી, મુલાકાત કરવાની કોશિશ કરી, પણ તે છોકરી યુવરાજમાં રસ ધરાવતી હતી અને પછી તે થયું જે વાતનો કોઈને અંદાજો પણ નહીં. સંજીવે ખૂબ જ મીઠા બનીને યુવરાજને ખાલી ફ્લેટ પર બોલાવ્યો. સંજોગોવશ તે ફ્લેટની બિલકુલ સામેવાળા ઘરમાં કેમેરા લાગેલા છે. ફ્રન્ટ કેમેરો તેમનો થોડા દિવસોથી ખરાબ છે, જેના કારણે ખૂનનો વિડીયો ન બની શક્યો. પણ જ્યાંથી આ બધા પસાર થયા તે ભાગ કેપ્ચર થયો છે, જે મેં તમારી પાસે જમા કરાવ્યો. તે જ ફ્લેટ પર તેમણે યુવરાજની બંદૂકથી તેમણે 3 ગોળીઓ મારી અને ત્યાંથી ફરાર થઈ ગયા. બંદૂક પર હાજર તેમના ફિંગરપ્રિન્ટ અને રૂમની ફૂટેજ બધું જ તમારી પાસે જમા કરાવી દેવામાં આવ્યું છે. છેલ્લી સુનાવણીમાં જજની સામે છોકરીને રજૂ કરી દેવામાં આવી તે રિપોર્ટ પણ તમને મળી ચૂકી હશે. તે બીજું કંઈ કહી રહ્યા હતા એ પહેલાં જ મારો વકીલ ઊભો થઈ ગયો, પણ જજે તેને ચૂપ કરાવી દીધો. વકીલ સાહેબ હજુ બોલ્યા, હવે હું ગુનેગારના પપ્પાને કઠેડામાં બોલાવવા માગું છું. અમારે તેમને થોડા સવાલ જવાબ કરવા છે જે બાકી કેસના ભાગ સાથે જોડાયેલા છે. તમારી રજા છે. જજે જેવી રજા આપી મને તરત બોલાવવામાં આવ્યો. હું ઝૂકેલા ખભાઓ સાથે કઠેડામાં ઊભો થઈ ગયો. જ્યારે અચાનકથી જજ સાહેબ પોતાની જગ્યાએથી ઊભા થયા. બધા લોકો તેમને જ જોઈ રહ્યા હતા. તે પોતાની જગ્યાએથી ઉઠીને મારી પાસે આવ્યા અને ઝૂકીને મને નમસ્તે કર્યું. જ્યારે કે હું તેમને હવે નજીકથી જોવા લાગ્યો. બીજી જ પળે તેમણે હાથ પકડીને મને કઠેડાથી બહાર કાઢ્યો અને ગળે લગાવી લીધો. હું બિલકુલ શૂન્ય થઈ ગયો હતો. તે માણસ જે આટલા મોટા કોર્ટનો જજ હોય તે તમને આમ ગળે લગાવી લે, તમારા કેવા જજબાત હશે. હું મારી આ હાલત બતાવી પણ નથી શકતો. મુશ્કેલ છે. તેઓ મને જોતા બોલ્યા, તમે ઓળખ્યા? મેં માથું નામાં હલાવ્યું. તેઓ બોલ્યા, અરે હું આરુષ છું. કંઈ યાદ આવ્યું? મેં આ વખતે પણ માથું નામાં હલાવ્યું. તેઓ બોલ્યા કે કોઈ વાત નહીં, આ સુનાવણી પૂરી થઈ જાય આપણે બેસીને વાત કરીએ છીએ. તેમનો લહેકો ખૂબ જ ઠરેલો હતો. એકદમ જ મારી આંખો સામે એક ચહેરો આવ્યો, પણ મેં મારું માથું ઝટકી નાખ્યું. એવું શક્ય જ નહોતું આટલા મોટા કોર્ટનો જજ તે માણસ હોય. હું તરત જ પોતાની જગ્યા પર પાછો ઊભો થઈ ગયો. તેમણે વકીલ સાહેબને ફરીથી વાત શરૂ કરવાનો હુકમ આપ્યો. વકીલ સાહેબ મારી પાસે આવી ગયા અને તે મને જોતા બોલ્યા કે જે દિવસે તમારા દીકરાએ પોતાના મિત્ર સાથે બદલો લીધો તે દિવસ તમે ક્યાં હતા? હું તરત જ બોલ્યો કે આ ખોટો આરોપ છે. મારા દીકરાએ ખૂન નથી કર્યું. કોઈ છોકરી આ બંનેની વચ્ચે નહોતી. તે બંનેની વચ્ચે ઝઘડો થયો હતો. બસ આ વાતની સાક્ષી હું પણ આપું છું. પણ ઝઘડો કોઈ છોકરીના કારણે નહોતો. આ વાત તમે લોકો કેમ નથી સમજી રહ્યા? મારા દીકરા પાસે કંઈ જ નથી. હું માનું છું આ નોકરી જે તેની લાગી છે તે પણ તેના મિત્રના માધ્યમથી જ લાગી હતી. પણ આ બંને વચ્ચે નફરતનો સંબંધ નહોતો. કંઈક સમજવાની કોશિશ કરો તમે લોકો. વકીલ ફરીથી બોલ્યા કે જૂઠ બોલવાની જરૂર નથી. જે સવાલ તમને કરવામાં આવી રહ્યો છે તે જણાવો. તે બીજું કંઈ કહેતા એના પર બધા બોલ્યા કે તમે તેમની સાથે ગેરવર્તણૂક ન કરી શકો. મેં તમારી વાતો સાંભળી લીધી છે. હવે હું ગુનેગારને ખુદ જ સવાલ કરીશ. આવું પહેલીવાર થઈ રહ્યું હતું. વકીલ સાહેબની સામે ન તો કોઈને કંઈ કહેવાની હિંમત હતી અને ન તો ઓકાત. તેઓ જી સર બોલીને પાછા પોતાની જગ્યા પર બેસી ગયા. જજ સાહેબ હવે
મારા દીકરાને જોતા બોલ્યા કે નામ શું છે તારું, શું કામ કરે છે, જે નોકરી તારા મિત્રએ લગાવી હતી તેની શું સેલરી હતી? મારો દીકરો માથું ઝુકાવીને બોલ્યો કે મારું નામ સંજીવ છે, મારી ઉંમર 20 વર્ષ છે. મારા મિત્રએ મને એક મોટા યુટિલિટી સ્ટોર પર મેનેજરની પોસ્ટ પર લગાવ્યો હતો. આટલી ઓછી ઉંમરમાં આટલી મોટી પોસ્ટ મેળવી લેવી સરળ વાત નહોતી અને મારા મિત્ર પાસે પૈસા પણ મને નોકરી મળી ગઈ. હું મારું કામ ઈમાનદારીથી કરી રહ્યો હતો. વકીલ સાહેબ જૂઠ બોલી રહ્યા છે. અમારી વચ્ચે કોઈ છોકરી નથી આવી. મારો મિત્ર આવી ચીજોને બિલકુલ પણ પસંદ નથી કરતો અને નહોતો હું. અમે બંનેએ જ વિચાર્યું હતું કે લગ્ન 27 વર્ષની ઉંમર પછી કરીશું, જ્યારે પોતાના દમ પર કંઈક બની જઈએ. આ વાત બિલકુલ ખોટી છે કે મેં મારા મિત્રનું ખૂન એક છોકરી પાછળ કર્યું છે. હું આવું કેવી રીતે કરી શકું છું? જજ સાહેબ બોલ્યા, એટલે તમે ખૂન કોઈ બીજા કારણથી કર્યું છે? મારો દીકરો માથાને નામાં હલાવીને બોલ્યો કે હું મારા મિત્રને કેમ મારીશ, જે હંમેશા મારી સાથે ઊભો રહ્યો, મારી મદદ કરતો રહ્યો. હું મારું નુકસાન કેમ કરીશ? જે માણસથી મને ફાયદો મળી રહ્યો છે તેને જ ખતમ કરીને હું મારા પગ પર કુહાડી કેમ મારીશ? તમે ખુદ જણાવો. તમને એક પોસ્ટ જો કોઈના માધ્યમથી મળી છે અને તે માણસથી તમને કંઈ પણ ફાયદો થઈ રહ્યો છે તો શું તમે તેને ખતમ કરી દેશો? વિચારવાની વાત છે. તેની લડાઈ કોઈ છોકરીના કારણે નહોતી. ફરી તેની લડાઈ એ વાત પર થઈ હતી કે અમે બંને એકબીજાને સમય નહોતા આપી શકતા. અમે પહેલાં દરેક સમયે એકસાથે રહેતા હતા. આ વાતની સાક્ષી મારા મા બાપ અને તેના મા બાપ બંને આપી શકે છે. પણ પછી અચાનક મારી જોબ લાગી ગઈ અને હું ખૂબ જ બિઝી થઈ ગયો. રાત્રે મોડા ઘરે પાછા આવવું અને સવારે જલ્દી નીકળી જવું. અમારી વચ્ચે આ વાતને લઈને ઝઘડો થવા લાગ્યો. શું અમે એટલા બિઝી થઈ ગયા કે એકબીજાને સમય પણ નથી આપી શકતા? બસ માત્ર એ જ કારણ હતું. અમે કોઈ ફ્લેટ પર નહીં, ત્યાં હાજર એક કાફેમાં મળવાના હતા. મને જે વિડીયોની વાત વકીલ સાહેબ કરી રહ્યા છે તે રસ્તાનો વિડીયો છે. હું તે દિવસે સ્ટોરથી જલ્દી રજા લઈને મારા મિત્રને મળવા જઈ રહ્યો હતો. ત્યારે અચાનક તેની પાસેથી મને મેસેજ આવ્યો કે તું જ્યાં પણ હોવ છેવટે રસ્તાથી જ પાછો ફરી જા, કારણ કે આગળ ખતરો છે. મને ધમકીનો કોલ આવ્યો છે. તું મને મળવા ન આવતો. આ સમયે હું ખૂબ ગભરાઈ ગયો હતો. મને આ વાતનો બિલકુલ પણ અંદાજો નહોતો કે આ બધું મને ફસાવવા માટે કરાવવામાં આવી રહ્યું છે. હું તને લેવા માટે આવું છું, તું ગભરાઈશ નહીં. તેણે મને આ ફ્લેટનું જણાવ્યું, પણ હું નહોતો જાણતો કે આ બધું તે નહીં પણ જે ખૂન કરી રહ્યો છે તે મેસેજ કરી રહ્યો છે. હું તે ફ્લેટ પર પહોંચી ગયો. ત્યાં તેનો મોબાઈલ બધું જ હાજર હતું. જે ગનની વાત વકીલ સાહેબ કરી રહ્યા છે તેના પર મારા ફિંગરપ્રિન્ટ જરૂર છે, કારણ કે તે ગનને હાથમાં અપાવવામાં આવી હતી. મને બિલકુલ અંદાજો નહોતો કે આ હરકત મારા ગળાનો ફાંસીનો ફંદો બની જશે. મેં જ એમ્બ્યુલન્સને કોલ કરીને તે જગ્યાએથી જલ્દીથી તેને હોસ્પિટલ પહોંચાડ્યો, પણ રસ્તામાં જ તે દમ તોડી ગયો. ફ્રન્ટ કેમેરો ખરાબ હોવો સંજોગ નહોતો, પરંતુ તેને ખરાબ કરવામાં આવ્યો હતો જેથી મને ફસાવી શકાય. મારા મિત્રના પપ્પા પ્રોપર્ટી ડીલર છે. તે એક મોટી ઇન્વેસ્ટમેન્ટ કરે છે. જો તમને મારી વાત પર વિશ્વાસ નથી તો તમે તેમને કઠેડામાં બોલાવીને પૂછી શકો છો કે તેમની ડીલ ચાલી રહી હતી. જો તેમણે તમને સચ્ચાઈ ન બતાવી, તમે આના પર ઇન્વેસ્ટિગેશન કરો અને ઉપરવાળાના સોગન જો ત્યારે પણ સાચું સામે નથી આવતું. જજ સાહેબ, હું તમને વચન આપું છું, હું ખુદ મારા પર આરોપ લઈને ખુદને ફાંસીના ફંદા પર ચડાવી દઈશ. કોઈ મારી વાત સાંભળવા જ નહોતું માંગતું. મારો પોતાનો વકીલ, બીજી પાર્ટીનો વકીલ, બધા લોકો બસ મારા પર આરોપ લગાવી રહ્યા છે. અસલી ગુનેગારને પકડવાની જગ્યાએ નિર્દોષને સજા આપીને તે મરેલાના આત્માને પણ તકલીફ પહોંચાડી રહ્યા છે. પોતાના દીકરાની વાત અમે તેનાથી જ સાંભળી રહ્યા હતા. તેનો અવાજ આખા અદાલતમાં રૂમમાં ગુંજી રહ્યો હતો. જજ સાહેબે તે જ અવાજમાં હુકમ આપ્યો, હવે કઠેડામાં યુવરાજના પપ્પાને પણ બોલાવવામાં આવે. હું હવે મારી પત્ની સાથે જઈને ચૂપચાપ બેસીને બધું દ્રશ્ય જોવા લાગ્યો. તેઓ કઠેડામાં આવ્યા. વકીલ સાહેબ તરત જ ઊભા થવા લાગ્યા, પણ જજે તેમને પણ સવાલ કર્યો. તેઓ ખુદ તેમને જોતા બોલ્યા કે હવે તમે જણાવો, જે વાત આ છોકરાએ બોલી છે તેમાં કેટલી સચ્ચાઈ છે? તેઓ થોડી પળો ચૂપ રહ્યા અને પછી બોલ્યા, મારું ત્યાં ધ્યાન ન ગયું. તમે ઠીક બોલી રહ્યા છો. હું પ્રોપર્ટી ડીલર છું અને એ કારણે જ મારા અમુક મામલા ખરાબ ચાલી રહ્યા છે. તો તેમણે મને સીધી ધમકી આપી હતી કે જો મેં તેમના ફ્લેટ પર પૈસા ન લગાવ્યા તે મારા ખાનદાનના કોઈ મેમ્બરને મારી નાખશે. અને એક ડીલ અમારા બંને વચ્ચે એવી ચાલી રહી હતી જેમાં અમને અડધો હિસ્સો મળવાનો હતો, પણ તે મને કહી રહ્યા હતા કે તે ખુદ 60% રાખશે અને મને 40% આપશે. આ વાત પર અમારી લડાઈ ઘણી થઈ ગઈ અને પછી કોન્ટેક્ટ ખતમ થઈ ગયો. થોડા દિવસો પહેલાં મને મારા એક પ્રોપર્ટી ડીલરના માધ્યમથી ખબર પડી જે પ્રોપર્ટીથી મને 40% હિસ્સો મળવાનો હતો તે પૂરી તેમણે પોતાના નામે કરાવી લીધી છે અને મને તે પ્રોપર્ટીથી બેદખલ કરી દેવામાં આવ્યો.
હું મારા દીકરાના કેસમાં એટલો ગૂંચવાયેલો છું, આ તરફ મેં જરા પણ ધ્યાન ન આપ્યું. જ્યારે કે કોણ જાણે કેમ એવું લાગવા લાગ્યું હતું કે કોઈ રસ્તો હવે નીકળશે, કે સામે બેઠેલો જજ કોઈ માણસ નહીં. તે સમયે મને કોઈ દેવતાની જેમ લાગી રહ્યો હતો. તેમણે મારા દીકરાને જોયો અને બોલ્યા કે હું એક તારીખ આપવા માંગુ છું. તમે લોકો બધી વાતો છોડીને આ વાતો પર ધ્યાન આપો. આ મારો હુકમ છે. હવે કરણની વિરુદ્ધ પુરાવા ભેગા કરો, જેમની સાથે તમારી ડીલ ચાલી રહી હતી, કારણ કે કેસના અમુક પાસા બદલાઈ રહ્યા છે. આ છોકરો નિર્દોષ છે, આને ફસાવવામાં આવી રહ્યો છે. આ સમયે અદાલત અહીં જ ડિસમિસ કરવામાં આવે છે. આ કહીને તેઓ ચાલ્યા ગયા. જ્યારે કે મેં આ પડે ઉપરવાળાનો આભાર માન્યો. માથું ઝુકાવીને બેસી ગયો. એવું લાગતું હતું કે જાણે મારો જીવ પાછો આવી ગયો. આંખોમાં આંસુ તરવર્યા, દિલ પરેશાન હતું. ત્યારે અચાનક કોઈએ મારા ખભા પર હાથ મૂક્યો. મેં માથું ફેરવીને જોયું. સામે એક અજાણ્યો ચહેરો ઊભો હતો. તે મને જોતા બોલ્યો, તમને આરુષ સાહેબે પોતાની ઓફિસ રૂમમાં બોલાવ્યા છે. જલ્દીથી તમે આવી જાઓ. તેમની વાત સાંભળીને હું ઊભો થયો. મારે તે માણસને મળવું હતું. કોણ જાણે કેમ તેમને જોઈને એવું લાગી રહ્યું હતું કે અમે પહેલાં મુલાકાત કરી ચૂક્યા છીએ. હું મારી પત્નીની સાથે તેમની ઓફિસ તરફ આગળ વધ્યો. દરવાજા પર દસ્તક દીધી. અંદરથી પરવાનગી મળી ગઈ. હું મારી પત્ની સાથે અંદર દાખલ થયો. ઓરડો ખૂબ સુંદરતાથી સજાવેલો હતો અને તેઓ બારીની સામે ઊભા હતા. હું તેમની પીઠ જ જોઈ રહ્યો હતો. હું દિલથી તેમનો આભાર માનવા માંગતો હતો. જો આજે તેઓ સવાલ ન કરત, આજે તેઓ બીજી પાર્ટીના વકીલને ચૂપ કરાવીને ખુદ આગળ વધીને સવાલ ન પૂછત, તો મારો દીકરો ક્યારેય પણ ન બોલી શકત અને સચ્ચાઈ આમ જ દબાયેલી રહત. હું ધીમા અવાજે બોલ્યો કે તમારો ખૂબ જ આભાર. તમે આજે મારી ખૂબ મદદ કરી. આશા રાખું છું તમે આગળ પણ અમારો આમ જ સાથ આપશો. અમે ખૂબ પરેશાન છીએ. મારા કોઈ 4 થી 5 બાળકો નથી, ફક્ત એક દીકરો જ છે જે મારી જિંદગીનો સહારો છે. જો તેને કંઈ થઈ ગયું અને ક્યાંયના પણ નહીં રહીએ. મારી વાત સાંભળીને તેઓ બોલ્યા કે આવું કેમ કહો છો? થોડા વર્ષો પહેલાં તમે એક બીજો દીકરો બનાવ્યો હતો. શું તેને ભૂલી ગયા છો? મેં મારી પત્નીને પરેશાન હાલતમાં જોઈ. મને તેમની આ વાતો બિલકુલ પણ સમજાઈ રહી નહોતી. તેઓ મને જોતા બોલ્યા, શું ઓળખ્યો નહીં મને? હું આરુષ છું. ભૂલી ગયા મને? મારા મગજમાં દૂર દૂર સુધી આ નામ નહોતું આવી રહ્યું અને નહોતો શકલ. તે ભોળો ગરીબ વકીલ જેને તમે રોજ એક બીજા લારીવાળા પાસેથી ફળ ખરીદીને ખવડાવતા હતા, મારા ખિસ્સામાં પૈસા નાખતા હતા, મને હોંસલો આપતા હતા કે તું એક દિવસ જરૂર સફળ જજ બની જઈશ. કંઈ યાદ આવ્યું? મારા મગજની બત્તી હવે સળગવાની શરૂ થઈ ગઈ હતી. કાકા શબ્દ પર મારું દિલ જોરથી ધડક્યું હતું. હું એકદમ જ બોલ્યો કે તું આરુષ છે? તું ક્યાં ચાલ્યો ગયો હતો બેટા? 5 વર્ષ સુધી મેં તારી રાહ જોઈ, પણ તું ન આવ્યો. તે બોલ્યો, જોઈ લો, મેં તમને ઓળખી લીધા, પણ તમે મને ન ઓળખ્યો. અને જ્યારે મેં યાદ અપાવ્યું તો હું તમને યાદ આવ્યો છું. તમે એટલે કે મને યાદ નહોતા કરતા. હું તો દિલમાં તમને મારા બાપ માની ચૂક્યો હતો. હું બોલ્યો કે નહીં, એવી વાત નહીં, હું તને યાદ કરતો હતો. પણ આ અચાનક કેસે મારા મગજને બિલકુલ ખરાબ કરી દીધું. થોડા વર્ષ પહેલાં જ મેં લારી લગાવવાનું જ બંધ કર્યું છે. મારો દીકરો હવે કમાવા લાગ્યો હતો, એટલે મને જરૂર જ ન પડી. બસ ઘરમાં સમોસા બનાવીને વેચું છું. તું જજ બની ગયો? હું તમે કહેવાનું ભૂલી ગયો હતો. એવું લાગતું હતું જાણે એ જ 5 વર્ષ જૂનો વકીલ મારી સામે ઊભો છે. બિલકુલ આની આગળ પાછળ કોઈ પણ નથી. તે મારી નજીક આવ્યો હતો અને મારો હાથ પકડીને બોલ્યો કે હા, હું એ જ છું, તમારો આરુષ, જેને તમે તમારા પૈસાથી ફળ ખવડાવતા હતા. લોકો તમને પાગલ કહેતા હતા. નુકસાન થઈ જશે. આ રીતે આ બેરોજગારને ન ખવડાવો. તમે તો પણ મારી સાથે સહાનુભૂતિ રાખતા હતા. મને કહેતા હતા કે તું મારો દીકરા જેવો છે. એક દિવસ આવશે, તું સફળ થઈ જઈશ અને પછી હું ગર્વથી બધાને બતાવીશ કે તું મારો મોટો દીકરો છે. તમને યાદ છે તે વાતો? મેં માથું હામાં હલાવ્યું તો અચાનક તે રડતા રડતા મને ભેટી પડ્યો. તે તડફડીને બોલ્યો, મેં બધું મેળવી લીધું. એક સારી પોસ્ટ, ભણતર, ઘર, ગાડી, બંગલો, બધું જ ઠીક છે. મારી પાસે સંબંધો નથી. મમ્મી પપ્પા જે મારા સગા હતા તેઓ દુનિયાથી ચાલ્યા ગયા. જ્યારે હું ગરીબ હતો, મારી પાસે કંઈ જ નહોતું. ત્યારે મારા ભાઈ બહેન મને પૂછતા પણ નહોતા કે હું કોણ છું, શું કરું છું, કઈ રીતે જિંદગી વિતાવી રહ્યો છું, કેમ પોતાના હાલાતને સંભાળી રહ્યો છું. પણ આજે જ્યારે મને પોસ્ટ મળી ત્યારે બધા પૂછે છે, પણ હવે હું તેમને નથી પૂછવા માંગતો. મને તમારું ઘર ખબર નહોતું, પણ તેમ છતાં મેં તમને શોધવાની ખૂબ જ કોશિશ કરી હતી. ત્યારે મને ખબર પડી કે તમારા દીકરા પર કેસ ચાલી રહ્યો છે. તે સમયે મેં મારી પોસ્ટના માધ્યમથી આ કેસને મારા હાથમાં લીધો. હવે પરેશાન થવાની જરૂર નથી. મેં પૂરી તપાસ કરાવી છે. તમારો દીકરો નિર્દોષ છે અને અમે તેને જરૂર આ કેસથી બાઇજત બરી કરીશું. તમારા દીકરાએ ખૂબ સારા સમયે મગજ ચલાવીને પોતાને આ કેસથી આઝાદ કરવાની કોશિશ કરી છે. હવે મામલો જેમની સાથે તેમની ડીલ ચાલી રહી છે,
કરણ સાહેબની ઉપર ટળી ગયો છે. બની શકે છે ખૂબ જલ્દી તમારો દીકરો બાઈજત બરી થઈ જાય અને હું ભરપૂર કોશિશ કરીશ કે તેને ફાંસી ન થાય. તમારે બસ મારી સાથે સહકાર આપવો પડશે અને હિંમત અને હોંશલાથી આગળ વધવું પડશે. તમે જે મારા માટે કર્યું હતું હું ભૂલી નથી શકતો. તે સમય મારા પર ખૂબ મુશ્કેલ હતો, પણ તમે મારી સાથે ઊભા હતા. હવે મારો સમય છે હું તમારી સાથે ઊભો રહું. મારી પાસે આ વાતોનો કોઈ પણ જવાબ નહોતો. મારી આદત હતી જ્યારે હું કોઈની સાથે સારું કરતો તેને ગાતો નહોતો, તેને કરીને બસ ભૂલી જતો હતો. સમયની રફતાર ન ક્યારેય રોકાઈ શકી છે અને ન ક્યારેય રોકાઈ શકશે. અમે ઘણા સમય સુધી ત્યાં બેસી રહ્યા, જમવાનું પણ તેની સાથે જ ખાધું અને કેસના મામલા પર ચર્ચા કરીને અમે ઘરે પાછા આવી ગયા, આ વાતથી અજાણ કે મારી એક ભલાઈ મારા કેટલા વધારે કામ આવવાની છે. હજુ હું ઘરે જ આવ્યો હતો જ્યારે મારો મોબાઈલ ફોન રણક્યો. મેં કોલ ઉપાડ્યો. બીજી તરફથી એક ભારે અવાજ સંભળાયો હતો. આપ રુદ્ર સાહેબ વાત કરી રહ્યા છો? મેં જી કહ્યું. બીજી તરફથી થોડી પળો સન્નાટો રહ્યો. પછી એવું લાગતું હતું જાણે અંદરો અંદર કોઈ વાત કરી રહ્યું હોય. થોડી પળો પછી તેઓ બોલ્યા કે આરુષ, સરે અમને તમારો નંબર આપ્યો છે અને અમને હુકમ આપ્યો છે કે તમારો કેસ અમે જોઈએ. તમારા પહેલા વકીલને હટાવી દેવામાં આવ્યો. તેમની ફીની તમારે ટેન્શન લેવાની જરૂર નથી. બધી વસ્તુ અમે અમારા હાથમાં લઈ લીધી છે. બસ તમારી અમને મદદની જરૂર છે અને પરવાનગીની. શું અમે આ કેસ લડી શકીએ છીએ? અને તેનું નામ સાંભળતા જ જલ્દીથી મેં ફોન પર કહ્યું કે જી, જેવું તમને ઠીક લાગે. બીજી તારીખ અમને એક અઠવાડિયા પછીની મળી છે. બસ કંઈ પણ કરીને મારા બાળકને મુક્તિ અપાવી દો. મારો દીકરો નિર્દોષ છે, તેણે કોઈ ખૂન નથી કર્યું. અમે ખૂબ જ શરીફ લોકો છીએ. તે પોતાના મિત્રને ખૂબ પ્રેમ કરતો હતો. મારો દીકરો તેના મોતથી બિલકુલ તૂટી ગયો હતો, પણ અચાનક તેના પર આટલો મોટો આરોપ લગાવ્યો. તે ખુદ હેરાન છે. તમારે અમારી જેવી પણ મદદ જોઈએ, જે સમયે પણ મદદ જોઈએ અમે આપીશું. બસ તમે મારા દીકરાને બચાવી લો. મારી વાત સાંભળીને બીજી તરફ એકવાર ફરીથી શાંતિ છવાઈ ગઈ અને હવે તેઓ અવાજ કાન સાથે ટકરાયો કે તમે કેમ પરેશાન થઈ રહ્યા છો? કાકા, મેં તમને વચન આપ્યું છે ને, મારા ભાઈને કંઈ પણ નહીં થાય. તેને પોતાનો નાનો ભાઈ બોલ્યો છે. તમે ટેન્શન કેમ લઈ રહ્યા છો? તમે જાણો છો મને તમારો અવાજ બિલકુલ પસંદ નથી. તમે મને ખુશ જ સારા લાગો છો. તેનો જજ હું છું. તેને કઈ રીતે આરોપમાંથી કાઢવો છે આ મારી જવાબદારી છે. તમે બિલકુલ પણ ટેન્શન ન લો કે તમારી સાથે તેને આ કેસમાંથી બાઈજત બરી કરવામાં આવશે અને તેના આ અસલી ગુનેગારને સજા પહોંચાડવામાં આવશે. તમે ટેન્શન ન લો. તેની વાત સાંભળીને મારું દિલ થોડું હળવું થઈ ગયું, પણ કોણ જાણે કેમ ખૂબ ગભરામણ થઈ રહી હતી. હું જ્યારે મારી પત્નીને જોઈ રહ્યો હતો, મારામાં હિંમત અને હોંસલો બુલંદ થઈ રહ્યો હતો. જ્યારથી અમે તેને મળ્યા હતા, ક્યાંક ને ક્યાંક જિંદગીમાં શાંતિ અને સુકૂન આવી ગયું. સમયની રફતાર ઝડપથી ચાલી રહી હતી. હું મારા વકીલ સાથે જ્યાર સુધી હતો રોજ તેને પૈસા આપતો, ક્યાંક કોઈ વાતના, ક્યારેક કોઈ વસ્તુ માટે. પરંતુ એક અઠવાડિયાથી આરુષે જે વકીલ કરાવી દીધો હતો તેને મેં એક પણ રૂપિયો નથી આપ્યો. સામેથી હું રોજ તેમને કોલ કરીને ખબર નથી પૂછતો. એ સિવાય તેઓ મને ફોન કરીને પણ પરેશાન નથી કરતા. કોણ જાણે કઈ રીતે આ કેસ હેન્ડલ કરવામાં આવી રહ્યો હતો. મને ખુદ ખબર નહોતી. આજે મારા દીકરાની છેલ્લી સુનાવણી હતી. આજે ફેંસલો થવાનો હતો. મને આ વાતનો 100% વિશ્વાસ હતો. હું અને મારી પત્ની કોર્ટ પહોંચી ગયા. અમારા જતાં જ કેસ શરૂ થઈ ગયો. હું મારા દીકરાને જોઈને હેરાન રહી ગયો. કપડાં બિલકુલ સાફ સુથરા પહેરેલા હતા. ચહેરા પર તસલ્લી હતી. વાળ કપાયેલા હતા. કદાચ આ બધું આરુષની કૃપાથી જ થયું હતું. કેસ શરૂ થઈ ગયો. જ્યારે અમારા વકીલે બોલવાનું શરૂ કર્યું, તે સામેવાળા વકીલને બિલકુલ ચૂપ કરાવી ગયો. કરણ સાહેબને કઠેડામાં બોલાવવામાં આવ્યા હતા અને પછી એ જ થયું જે મારા દીકરાએ કહ્યું. તેમની બધી રેકોર્ડિંગ નીકળી ગઈ. તેમાં સાફ ધમકીઓ હાજર હતી. અને પછી તે માણસને મારા વકીલે એટલો વધારે પ્રેશરાઇઝ કર્યો કે તેણે સાચું પોતાના મોઢે ખુદ જ કબૂલી લીધું કે હા, મેં જ તેમના દીકરાનું ખૂન કર્યું અને પોતાનો પૂરો પ્લાન બનાવીને મારા દીકરાને ફસાવી દેવામાં આવ્યો. તે સમયે મારું દિલ ઈચ્છ્યું રહ્યું હતું હું સામે ઊભેલા માણસને પોતાના હાથે ગોળી મારી દઉં, જેણે મને, મારી પત્ની, મારા દીકરા, અમને બધાને આટલા વધારે પરેશાન કર્યા હતા જેની હદ નથી. જજ સાહેબે એટલે કે આરુષે આના પર ફેંસલો આપી દીધો. મારા દીકરાને કોર્ટથી બાઈજત બરી કરવામાં આવ્યો અને કરણ સાહેબને ફાંસીનો ઓર્ડર જારી કરી દેવામાં આવ્યો. સામેની પાર્ટીએ ઊભા થઈને મારા દીકરાની માફી માંગી, જ્યારે કે તે ઘૂંટણના બળે બેસીને ખૂબ રડ્યો હતો. એટલી જોરથી રડી રહ્યો હતો કે આરુષ પોતાની ખુરશી છોડીને મારા દીકરા પાસે આવ્યો અને તેને ગળે લગાવી લીધો. તે એ વાત માટે નહોતો રડી રહ્યો કે તેને આટલા મહિના પોલીસ સ્ટેશનમાં બંધ રાખવામાં આવ્યો. તે એ વાત પર રડી રહ્યો હતો કે તેનો મિત્ર ન રહ્યો
આટલી તકલીફો પછી પણ તે ન રહ્યો. તેના શબ્દો મારું કાળજું ચીરી ગયા. આરુષ હવે બિલકુલ મારા દીકરાની જેમ છે. ઘણીવાર તે અમારી સાથે જમવાનું ખાય છે, ક્યારેક અમારા ઘરે રોકાય છે. તેની બદૌલત મારા દીકરાને એક સારી નોકરી પણ મળી. મેં મારો એક નાનો કારોબાર તેના જ કારણે કરી શક્યો. માણસ જ્યારે અજાણતામાં કોઈ ભલાઈ કરે છે અને ઉપરવાળા પાસે તે ભલાઈનું કોઈ ફળ નથી માંગતો, ઉપરવાળો તે ભલાઈનો ખૂબ મોટો બદલો આપે છે. મારા આસપાસના લોકો મને રોકતા હતા કે આને ખવડાવવાની જરૂર શું છે, અને હું એ બોલીને ખવડાવતો હતો કે બિચારો ભૂખ્યો છે, કોઈના પેટમાં અનાજ ચાલ્યું જશે તે પણ મારા કારણે મને ખુશી થશે. અને આજે આ ભલાઈનો બદલો મને આટલા મોટા ઇનામના રૂપમાં મળ્યો હતો. હું બધા સાંભળવાવાળાઓને એ જ મેસેજ આપવા માગું છું કે ભલાઈ કરો, દરિયામાં નાખી દો. ગુણગાન ગાવાની જરૂર નથી અને ન તો કોઈ સ્વાર્થથી કરવાની જરૂર છે, કારણ કે ઉપરવાળો ભલાઈ કરવાવાળાઓને મોટા ઇનામ આપે છે. મેં તે દિવસે આરુષને ગળે લગાવ્યો તો પહેલીવાર મહેસૂસ થયું કે અમુક સંબંધ લોહીથી નહીં, સમય અને સંજોગોથી બને છે. તે મારા છાતીએ લાગ્યો તો એવી રીતે રડ્યો હતો જાણે વર્ષોની ભૂખ, વર્ષોનો થાક, વર્ષોની લાચારી એકસાથે બહાર આવી રહી હોય. તે પળે મને જજ નહોતો દેખાઈ રહ્યો, મને એ જ છોકરો દેખાઈ રહ્યો હતો જે કચેરીની બહાર મારી લારી પાસે ઊભો રહેતો હતો, નજરો ઝુકાવેલી. મને આજે પણ યાદ છે, તે હંમેશા બપોર પછી આવતો હતો. સવારે કદાચ તેની પાસે ખાવાના પૈસા હોતા હશે, પણ બપોર સુધી ખિસ્સું ખાલી થઈ જતું હતું. તે ક્યાર સુધી કંઈ નહોતો માંગતો, બસ ઊભો રહેતો, ફળ જોતો, પછી ધીમે રહીને પૂછતો, કાકા આજે કયું વધારે મીઠું છે? હું સમજી જતો હતો. ક્યારેક હું જોઈને વધારે ફળ તોડી દેતો હતો. તે બોલતો, અરે કાકા આ તો વધારે થઈ ગયા. પછી હું હસીને કહેતો, થયા નથી, મેં કર્યા છે. વકીલ સાહેબ તેના હાસ્યમાં ખુશી નહોતી, બસ આભાર હોતો હતો. ઘણીવાર મેં જોયું તે ફળ ખાતા પહેલાં આસપાસ જોતો કે કોઈ જોઈ તો નથી રહ્યું, જેમ કે ગરીબ હોવું પણ કોઈ ગુનો હોય. એક દિવસ મેં તેને પૂછ્યું હતું, બેટા તારું ઘર ક્યાં છે? તેણે બસ એટલું કહ્યું કે ભાડાનું છે કાકા, મારું નહીં. તે દિવસે પહેલીવાર મને તેની આંખોમાં આંસુ દેખાયા હતા. તેણે જણાવ્યું હતું કે મા બાપ બહુ પહેલાં ચાલ્યા ગયા, સંબંધીઓએ ભણતરમાં સાથ ન આપ્યો, બસ કાયદાની ચોપડીઓ હતી અને એક જીદ કે એક દિવસ એટલો કાબેલ બનશે કે કોઈ તેને કમજોર સમજવાની હિંમત ન કરે. મેં ત્યારે તેના માથા પર હાથ મૂક્યો હતો કે ઉપરવાળો મોડું કરે છે, અંધેર નથી. મને ખબર નહોતી કે મારી આ ભલાઈ તેને આટલો સાથ પણ આપશે. પછી એક દિવસ તે અચાનક આવવાનું બંધ થઈ ગયો અને હું રોજ તેની રાહ જોતો રહ્યો. લારી લગાવતો, ફળ સજાવતો અને આંખો એ જ વળાંક પર ટકાવી રાખતો હતો જ્યાંથી તે આવતો હતો, પણ તે ન આવ્યો. આમ જ દિવસ, મહિના, વર્ષ વીતતા ચાલ્યા ગયા. મેં વિચાર્યું કે કદાચ તે શહેર છોડી ગયો હશે, કદાચ હારી ગયો હશે, અથવા કદાચ જિંદગીએ તેને ક્યાંક બીજે વાળી દીધો હશે. પણ સાચું એ હતું કે તે હાર્યો ન હતો, તે પોતાને મજબૂત બનાવી રહ્યો હતો. આજે જ્યારે તેણે મને બતાવ્યું કે તેણે કેટલી રાતો ભૂખ્યા પેટે ભણતર કર્યું, કેવી રીતે નાના કામ કર્યા, કેવી રીતે અપમાન સહન કર્યું, કેવી રીતે એકવાર કોર્ટની બહાર કોઈએ તેને ધક્કો આપીને કહ્યું હતું કે ગરીબ વકીલથી શું આશા રાખવી, તો મારું હૃદય ભરાઈ આવ્યું. તેણે કહ્યું કે કાકા, જે દિવસે હું જજ બન્યો સૌથી પહેલાં તમારો ચહેરો મારી આંખો સામે આવ્યો હતો. હું તમને શોધવા માંગતો હતો, પણ ડરતો હતો કે ક્યાંક તમે મને ભૂલી ન ગયા હોવ. મેં તેનો ચહેરો બંને હાથોમાં લઈને કહ્યું કે બેટા, માણસ ભૂખ્યો રહી શકે છે, પણ જેણે તેને સમયે રોટલી આપી હોય તેને ક્યારેય નથી ભૂલતો. તે પળે મને સમજાયું. મેં તે દિવસે ફળ નહોતા ખવડાવ્યા, મેં એક તૂટેલા માણસને આશા આપી હતી, અને આજે એ જ આશા મારા દીકરાનો જીવ બનીને મારી સામે ઊભી હતી. જ્યારે આરુષ થોડો સંભળાયો તો તેણે પોતાને મારાથી અલગ કર્યો. તેની આંખો લાલ હતી, પણ અવાજમાં હવે કંપારી નહોતી. તે જજની ખુરશી તરફ ગયો, પરંતુ બારી પાસે જઈને ઊભો થઈ ગયો. બહાર અદાલતની ભીડ દેખાઈ રહી હતી, એ જ જગ્યા જ્યાં ક્યારેક મારી લારી લાગતી હતી. તેણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, કાકા, કે તમને ખબર છે, તે લારીએ મને કાયદાથી વધારે માણસ બનાવ્યો હતો. તે પળે હું ચૂપ રહ્યો, કારણ કે અમુક વાતો સાંભળવામાં આવે છે, બોલવામાં નથી આવતી. તે બોલ્યો કે જ્યારે પહેલીવાર તે શહેર આવ્યો હતો તો તેની પાસે માત્ર એક બેગ હતી. એ જ બેગમાં 2 જોડી કપડાં, થોડી ચોપડીઓ અને માની આપેલી એક જૂની તસવીર. રાત્રે તે તેનાથી જ વાતો કરતો હતો. તેણે કહ્યું, કાકા, લોકો કહે છે કે ભૂખ માણસને ચોર બનાવી દે છે, પણ મારા માટે ભૂખ એક યાદ હતી. દરેક વખતે જ્યારે પેટ બળતું હતું, મને તમારો અવાજ યાદ આવતો હતો કે ખાલી પેટે મગજ નથી ચાલતું બેટા. હું એટલે જ ભણતો રહ્યો, જેથી ક્યારેય કોઈનું પેટ અને ન્યાય બંને ભૂખ્યા ન રહે. તેણે મને બતાવ્યું કે એકવાર તેણે આત્મહત્યા સુધીનું વિચાર્યું હતું. તે દિવસે તેને સતત 3 જગ્યાએથી કામ માટે ના પાડી દેવામાં આવી હતી. તે એ જ ફ્લેટ પાસે ઊભો હતો જ્યાં આજે યુવરાજનું મોત થયું હતું. મેં પહેલીવાર મહેસૂસ કર્યું કે જે જગ્યાએ હું રોજ
રોટી સમજતો હતો કોઈ બીજા માટે તે જીવતા રહેવાનું કારણ હતી. આરુષ અચાનક મારી તરફ ફર્યો અને બોલ્યો, કાકા, જ્યારે હું જજ બન્યો તો પહેલીવાર ખુરશી પર બેસતા મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મને ડર લાગી રહ્યો હતો કે ક્યાંક હું પણ એ લોકો જેવો ન બની જાઉં જે ગરીબોને જોઈને ફેંસલો બદલી નાખે છે. તેણે પોતાના ખિસ્સામાંથી એક જૂની વળેલી તૂટેલી રસીદ કાઢી મારી લારીના ફળની તેના પર તારીખ લખેલી હતી. બોલ્યો, હું આને દરેક સુનાવણી પહેલાં જોઉં છું, જેથી યાદ રહે કે કાયદાથી પહેલાં માણસ જરૂરી છે. તે પળે મારી આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારું નામ કોઈ ફાઇલમાં નહીં, કોઈના જમીરમાં લખાયેલું હશે. આરુષે ધીમેથી કહ્યું કે આજે જો હું તમારા દીકરા માટે ઊભો છું તો આ એહસાન નથી કાકા, આ કરજ છે, અને કરજ ચૂકવવા માટે નહીં, નિભાવવા માટે હોય છે. મેં તેની તરફ જોયું. આજે તે જજ હતો, પણ મારી નજરમાં તે એ જ છોકરો હતો જેણે ક્યારેય ભૂખ સાથે પણ સપનું ન છોડ્યું. અને તે દિવસે મને વિશ્વાસ થઈ ગયો, જે માણસને સાચા સમયે સહારો મળી જાય તે એક દિવસ બીજાનો સહારો બની જ જાય છે. ફેંસલાના થોડા દિવસ પછી જ્યારે જિંદગી પોતાની રફતારમાં પાછી આવવા લાગી, ત્યારે મને સમજાયું કે સૌથી મુશ્કેલ કામ નિર્દોષ સાબિત થવું નથી હોતું. સૌથી મુશ્કેલ હોય છે ફરીથી નોર્મલ માણસ બની શકવું. સંજીવ આઝાદ હતો, પણ આઝાદી તેને હળવી નહોતી લાગી રહી. તે હસતો હતો, વાત કરતો હતો, કામ પર જતો હતો, પણ તેની આંખોમાં ક્યાંક ને ક્યાંક એક ખાલીપો રહી ગયો હતો. મિત્રતાને ખોવાનો તે માણસનો જે ભલે ખોટા રસ્તે ગયો હોય, પણ ક્યારેક તેનો પોતાનો હતો. ઘણી રાતો સુધી તેને ધાબા પર બેઠેલો જોયો, બિલકુલ ચૂપચાપ, બસ આસમાનને જોતો રહેતો હતો. હું કંઈ નહોતો પૂછતો, કારણ કે અમુક સવાલોના જવાબ સમય આપે છે, માણસ નહીં. મારી પત્ની હવે દરેક વાતમાં ઉપરવાળાનું નામ લેતી. કદાચ તેને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે ન્યાય માણસોથી વધારે દાન જ જુએ છે. હું ખુદ પણ બદલાઈ ગયો હતો. પહેલાં હું લોકોથી નજરો મિલાવીને વાત કરતો હતો. હવે થોડું રોકાઈને, થોડું સમજીને કરું છું, કારણ કે મેં જોઈ લીધું હતું કે દરેક ચૂપ માણસ કમજોર નથી હોતો, અને દરેક ઊંચો અવાજ સાચો નથી હોતો. એક દિવસ આરુષ એકલો ઘરે આવ્યો. તે દિવસે કોઈ કેસ નહોતો, કોઈ ફાઇલ નહીં. તે બસ એક દીકરો બનીને આવ્યો હતો. મેં તેને કહ્યું, બેટા, દુનિયા માત્ર ખરાબ નથી હોતી, અમુક લોકો સારા પણ હોય છે. તેણે મલકાઈને માથું હલાવી દીધું. પણ હું જાણતો હતો કોઈને તે કોઈ બીજું નથી મળતું. સંજીવે થોડા મહિનાઓ પછી એક નાનું બાળક જોયું જે દુકાનની બહાર ઊભું બસ જોઈ રહ્યું હતું. તેણે તેને અંદર બોલાવ્યો, જમવાનું ખવડાવ્યું. ઘરે આવીને મને બોલ્યો, પપ્પા, આજે સમજાયું કે તમે તે બધું કેમ કર્યું હતું. તે દિવસે મને લાગ્યું મારી કહાની અહીં જ ખતમ થઈ નથી, તે આગળ વધી ગઈ છે. હવે જ્યારે ક્યારેક લોકો મને પૂછે છે કે આ બધાથી શું શીખ્યો, તો હું બસ એટલું કહું છું કે જિંદગીમાં જો ક્યારેક મોકો મળે કોઈનો દિવસ થોડો સરળ કરવાનો, તો એ ન વિચારો કે તમને શું મળશે આ કરીને, આનાથી શું ફાયદો છે, કારણ કે ભલાઈ પાછી ફરીને હંમેશા આપની જરૂરતના હિસાબે આવે છે. અને કદાચ આજ સૌથી મોટો ન્યાય છે. હવે જ્યારે બધું પાછળ છૂટી ચૂક્યું છે અને જિંદગી ફરીથી ચાલવા લાગી છે, ત્યારે મને સૌથી વધારે એ જ સમજાયું કે માણસની પરીક્ષા તેના ખરાબ સમયમાં નહીં, સારા સમયમાં થાય છે. ખરાબ સમય તો બધાને રડાવી દે છે, પણ સારો સમય એ જુએ છે કે માણસ પોતાના અનુભવથી શું બને છે, અભિમાની કે સમજદાર. મેં જોયું કે જે લોકોએ અમારા ખરાબ દિવસોમાં રસ્તો બદલી લીધો હતો, એ જ લોકો હવે હાલચાલ પૂછવા લાગ્યા. પહેલાં મને ગુસ્સો આવતો હતો, પણ હવે નથી આવતો, કારણ કે સમય એ તેમને પણ તેમની ઓકાત બતાવી દીધી હતી, અને મને પણ મારી હદ. મારી પત્નીએ એક દિવસ કહ્યું, અમે કોઈનું ખરાબ ન ઈચ્છ્યું, તો પણ અમારી સાથે આટલું ખરાબ કેમ થયું? મેં જવાબ આપ્યો, કારણ કે હવે મને સમજાઈ ગયું હતું, જિંદગી સવાલોના જવાબ નથી આપતી, તે બસ માણસને મોટો કરી દે છે. આરુષ જ્યારે પણ આવે છે, મારા પગમાં બેસે છે. લોકો તેને જજ જોઈને ઊભા થાય છે, અને તે મને જોઈને ઝૂકી જાય છે. મેં તેને કહ્યું હતું કે બેટા, આ બધું ન કરતો, પછી લોકોનું શું વિચારશે? તેને કહ્યું, કાકા, જો લોકો એ નથી વિચારી શકતા કે માનવતા ખુરશીથી મોટી હોય છે, તો તેમણે વિચારવું જ ન જોઈએ. તે દિવસે મને અહેસાસ થયો કે અસલી ઊંચાઈ પદથી નહીં, પગ જમીન પર રાખવાથી આવે છે. હું આજે પણ માનું છું કે ભલાઈ કોઈ સોદો નથી, ન કોઈ ઇન્વેસ્ટમેન્ટ, ન કોઈ આશા છે. જો ભલાઈ એ વિચારથી કરવામાં આવે કે બદલામાં કંઈક મળશે, તો તે ભલાઈ નહીં, હિસાબ હોય છે. સાચી ભલાઈ એ છે જે તે સમયે કરવામાં આવે જ્યારે કરનારને એ પણ ખબર ન હોય કે સામેવાળો કાલે ક્યાં હશે. મેં તે દિવસે કચેરીની બહાર એક ભૂખ્યા છોકરાને ફળ આપ્યા હતા, ન એ વિચારીને કે તે જજ બનશે, ન એ વિચારીને કે તે મારા દીકરાને બચાવશે. મેં એ વિચાર્યું હતું કે આજે તેનું પેટ ભરાઈ જાય. આજે જો મારી કહાની કોઈના કામ આવી શકે છે, તો બસ એટલા માટે કે જ્યારે પણ જિંદગી તમને મોકો આપે કોઈનો હાથ પકડવાનો, તો રોકાશો નહીં, કારણ કે બની શકે છે કે આજે તે હાથ ધ્રુજી રહ્યો હોય અને કાલે એ જ હાથ તમને પકડવાથી બચાવી લે. યહી મારી કહાની છે.
અહીં મારી શીખ છે. મિત્રો, આશા રાખું છું તમને અમારી કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.